જય માતાજી બધાયને। જો આપણા સરસ મજાના ભાત બનીને તૈયાર થઈ ગયા છે। જો તમે જોઈ શકો છો કેવા આપણે ભાત સરસ બનાવ્યા છે। તમે પણ આ રીતના બનાવજો। આગળ અમારો વિડીયો જોઈજો મેં કઈ રીતના બનાવ્યા છે। જો આપણે ભાત વઘારવાના છે। આ છે આપણા ભાત, આ છે આપણે તુવેરની દાળ। તુવેરની દાળ નાખો હારે એટલે બહુ મસ્તીના ભાત વઘારાય। આ છે આપણા સિંગના દાણા અને આ છે આપણો એનો બધો મસાલો। આ ટમેટા છે, આ છે બટેકા છે, આ છે ડુંગળી, આ લીંબુ છે અને આ લીમડો છે, આ કોથમરી છે અને આ છે મરચાં આપણા। અને સરસ મજાનું આ રીતનું બધું આપણે તૈયાર કરી વાળવાનું અને આપણે ભાત વઘારવાના છે। જો આપણે તેલ પણ મૂકી દીધું છે। આપણે જોઈ તેલ આપણું આવી ગયું છે। આપણું તેલ આવી પણ ગયું છે। જો આપણે નાખી દીધી રાઈ અને આ છે આપણું જીરું, આ છે આપણે વઘાણી, આ છે આપણે હળદર, આ છે લીમડાના પાન। લીમડાના પાન નાખીને આપણે નાખવાના મરચાં, મરચાં નાખીને આપણે નાખવાની છે એમાં ડુંગળી। જો આ રીતની ડુંગળી નાખવાની છે, ના નાખવાના છે બટેકા। જો પછી આ રીતનું મિક્સ કરી વાળવાનું છે। જો તેલમાં આપણે હળદર આપણે આમાં નાખીએ એટલે સ્વાદ એનો સારો આવે। તેલમાં નાખીએ એટલે આપણે આજે બનાવવાના છે વઘારેલા ભાત। જો આ રીતનું તેલમાં મિક્સ કરી વાળવાનું। અને આ છે આપણા ટમેટા, સિંગના દાણાને થોડાક ધોઈ નાખવાના। જો આ રીતના સિંગના દાણાને ધોઈ નાખવાના। ધોઈને નાખો એટલે સારું એટલું એમ। જો આ રીતના ધોઈ નાખવાના। આ છે આપણા સિંગના દાણા। હવે આ બધાને આ રીતનું આ મસાલાને આપણે સડવા દેવાનો છે સરસ મજાનો। આપણો મસાલો સડે, આપણો મસાલો સડે ત્યાં સુધીમાં આપણે ભાત આપણા ધોઈ લેવી। જો આ રીતના આપણે ભાતને ધોઈ લેવાના છે, મિક્સ કરી વાળવાની દાળ હોતન। આમાં તમે તુવેરની દાળ નાખો એટલે સરસ ભાત આપણા બને। જો આ રીતનું પાણી નાખીને આપણે ધોઈ લેવાના, 2 પાણીએ ધોઈ લેવાના। જો આ રીતના આપણે હાથ ફેરવીને અને સરસ મજાના આપણે ધોઈ લેવાના છે આને। જો આપણે આ રીતનો મસાલો પણ સડી ગયો છે અને તેલમાં સરસ મજાનો મિક્સ પણ થઈ ગયો છે। હવે આપણે એમાં નાખવાનું છે, આ છે આપણું મરચું કાશ્મીરી અને હળદર થોડીક ઓછી લાગે એટલે આપણે હળદર વતર નાખીએ છીએ। આ છે આપણું ધાણા જીરું, આ છે આપણો ગરમ મસાલો। આપણે હવે બધું નાખી દીધું છે એને જો આ રીતનું મિક્સ કરી વાળવાનું છે। જો આ રીતનું મિક્સ કરી વાળવાનું, આપણું મરચું સરસ મજાનું તેલમાં પાકી જાય અને જો એ રીતનું મિક્સ થઈ જાય ને એટલે આપણે આ ભાત રહ્યા એ ભાત આમાં વઘારમાં જ નાખવાના છે પહેલાં, પછી આપણે પાણી નાખવાનું છે। જો આ રીતના મિક્સ કરી વાળવાના આપણે ભાતને। તમે જોઈ શકો છો કેવા સરસ આપણે તેલમાં મિક્સ થઈ ગયા છે મસાલા હારે। જો આ રીતના તમે પણ ભાત વઘારશો ને એટલે બહુ સરસ બનશે, ખાવામાં પણ ટેસ્ટી થશે। હવે આપણે એમાં નાખી દેવી પાણી। જો આ રીતનું પાણી નાખી દેવાનું છે। પાણી આપણું ભાત સડે એ પ્રમાણે નાખવાનું છે। પાણી નાખીને જો આ રીતના આપણે હલાવી નાખવાના ભાતને એટલે આપણા ભાત તળિયે સોટે નહીં। જો આ રીતનું આપણે પાણી નાખીએ ને હવે આપણે એમાં નાખી દેવી આ લીંબુનો રસ, આ સ્વાદ પ્રમાણે મીઠું। મીઠું આમાં થોડુંક સળિયાતું હોય ભાતમાં તો જ સારું લાગે અને મીઠા લાગે આપણા ભાત। હવે જો આપણે મીઠું અને લીંબુનો રસ નાખી દીધો છે। હવે આપણે એને ઢાંકણ ઢાંકી દેવી। આને પણ ભાતને 2 વિસલ કરવાની છે। 2 વિસલ થાય એટલે આપણા ભાત બનીને તૈયાર થઈ જાય। જો આપણે ભાત વઘારવા મૂક્યા હતા એની 2 વિસલ કરી લીધી છે। આપણે જોઈ કેવા બન્યા છે આપણા ભાત। જો આપણા ભાત બનીને તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો કેવા સરસ બન્યા છે આપણા ભાત। આપણા ભાત બનીને તૈયાર થઈ ગયા છે। લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ પણ કરજો।